ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ ચીન વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરહદની બીજી તરફ સેનાની તાકાત અને તૈયારીઓ નબળી નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર કાર્યવાહીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂર છે. ભારતે ચતુરાઈથી કામ કરવાની જરૂર છે, કારણ કે ચીન પર વિશ્વાસ કરવો શક્ય નથી. 30 મહિના પછી પણ ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ યથાવત છે. મનોજ પાંડેએ વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી કે પૂર્વ લદ્દાખમાં સ્થિતિ સ્થિર છે. ચીનની સરહદ પર માળખાકીય સુવિધાઓમાં વિકાસ કર્યો છે. ચીન કહે છે કે એક વાત પણ કરે છે, બીજી વાત પણ આ એક પ્રકારની છેતરપિંડી છે. ભારતે તેઓની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જનરલ પાંડે વર્તમાન સ્થિતિ પર એક લાઇનમાં કહ્યું કે સ્થિતિ સ્થિર છે, પરંતુ અણધારી છે. વિવાદના 7 મુદ્દાઓમાંથી 5 મુદ્દાને વાતચીતથી ઉકેલાયા છે. આગામી તબક્કામાં બાકી રહેલા 2 મુદ્દાઓને સંબંધિત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. उन्होंने अपनी मिसाइल पोजीशंस और बना दिए, हेलीपैड्स और बना दिए, हेलीड्रोम्स और बना दिए, एयरफील्ड्स और बना दिए और बड़े पैमाने पर अपने वेपन्स को तैनात किया है. और साथ ही साथ जीपेंग ने एक स्टेटमेंट दी है जिसमें उन्होंने कहा कि चाइनीज़ आर्मी को हर समय तैयार रहना चाहिए एक लड़ाई लड़ने के लिए जिसको उन्हें हर प्रकार से जीतना है. तो इससे साफ तौर पर नजर आता है कि उनकी नीयत जो है वो सही नहीं है और हिंदुस्तान को हर समय चौकन्ना रहना पड़ेगा. हमको कड़ी नजर रखनी पड़ेगी चाइनीज एक्टिविटी के ऊपर, क्योंकि किसी प्रकार से वो हमको धोखा ना दे पाए. स्टेबल है, अनप्रेडिक्टेबल. उन्होंने यह भी कहा स्ट्रक्चर बनाए जा रहे हैं. यही बात जब हम या विपक्ष के बाकी लोग या सिविल सोसाइटी के लोग या कुछ वैसे पत्रकार जो सिक्योरिटी इश्यूज को लेकर बहुत गहन चिंतन करते हैं, जब वो कहते हैं तो डिनायल हो जाता है टॉप से. आज उस डिनायल का नतीजा है कि आज ये बयान आ रहा. अब इसके बाद क्या कहेंगे? कोई अंदर नहीं घुसा है, गलवान हमने झेला है. मैं समझता हूं कि एक साफ दृष्टि चाइना के बरक्स और चाइनीज जो ये वो ट्रेसपास करने की उनकी जो प्रवृत्ति है, अलग अलग हलकों में जो स्ट्रक्चर वो खड़े कर रहे हैं, परमानेंट सेमी परमानेंट, उसको लेकर के पूरे देश को एक मत से सोचना होगा. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીજી પંકજ કુમારે ફોરેન્સિક લેબના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ડ્રોનના મારફતે ઘાતકી માલસામાન ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં ડ્રોન દ્વારા ઘૂસણખોરી કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાન દ્વારા ખાસ કરી સરહદ પરથી ડ્રગ્સ, હથિયારો અને દારૂગોળો સપ્લાય કરવામાં આવે છે. આ ઘટનાઓ સૌથી વધુ પંજાબમાં જોવા મળે છે. પાકિસ્તાન દ્વારા અત્યાર સુધી 215 જેટલા ડ્રોન પંજાબના બોર્ડર વિસ્તારમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો છે. જમ્મુ સરહદ પરથી 22 ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા. બીએસએફે 2020માં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી લગભગ 79 ડ્રોન શોધી કાઢ્યા હતા, જે ગયા વર્ષે વધીને 109 થઈ ગયા હતા. આ વર્ષે તેમની સંખ્યા વધી 266 થઈ ગઈ છે. આ બાબતે પંકજ કુમારે વધુમાં જણાવ્યું કે અમારી પાસે હજુ સુધી આનો કોઈ નક્કર ઉકેલ નથી. ડ્રગ્સ, હથિયારો અને દારૂગોળો તમામ પ્રકારની વસ્તુઓ સરહદ પારથી અહીં ડ્રોન દ્વારા મોકલવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રાખી મોમિન વિસ્તારમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ 2 બહારના મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં પોતે ઘાયલ થતા વિઝબેરાની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. મજૂરો ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી છે. તેમના નામ છોટા પ્રસાદ અને ગોવિંદ છે. અનંતનાગના રાખી મોમિન વિસ્તારમાં 2 મજૂરોને નિશાન બનાવાયા હતા. અન્ય રાજ્યોમાંથી આવતા કામદારોને વ્યૂહરચના હેઠળ નિશાન બનાવાઈ રહ્યા છે. સુરક્ષા નિષ્ણાતોના મતે અન્ય રાજ્યના મજૂરોને નિશાન બનાવનારાઓને સરહદ પારથી મદદ કરવામાં આવે છે, કારણ કે આવી ઘટનાઓથી ઘાટીની શાંતિને પ્રભાવિત કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે તેની સામે કડક પગલાં લેવા પડશે. कैंप में रखना चाहिए या उनको पुलिस कैंप में रखना चाहिए या इनको कहीं जो लोकल कश्मीरीज होते हैं इनके साथ रखना चाहिए, जिनसे इनको कुछ प्रोटेक्शन मिले. क्योंकि बात यह है कि आज कश्मीर वैली के अंदर लोकल्स जो है फिजिकल लेबर करने के लिए तैयार नहीं है, क्योंकि वहाँ पे उनके पास काफ़ी पैसा है और उनको लेबर चाहिए एप्पल ग्रोइंग सीजन के लिए और जो फार्म अलग अलग प्रकार के होते हैं इनके ऊपर काम करने के लिए, जिसके लिए लेबरर्स लोकली मिलते ही नहीं है. हमें आ गया कि हिंदुस्तान को 3 एक्शन लेने हैं. सबसे पहले जो आतंकी माफी की कार्रवाई करते हैं और जो उनके पीछे है उनका पता लगाया जाए, उनको ख़त्म किया जाए. दूसरा, बहुत बड़े पैमाने पर हमारे पास अनेकों ऑप्शंस हैं पाकिस्तान के खिलाफ कार्रवाई करने के लिए, क्योंकि दे आर अबेटेड एंड एडेड बाय पीपल फ्रॉम अक्रॉस द बॉर्डर. अभी समय आ गई गवर्नमेंट ऑफ इंडिया जो है और हिंदुस्तान की आर्मी है उन ऑप्शन को एक्सरसाइज करें. और तीसरा, हमको यकीन करना है कि वहाँ की स्टेट गवर्नमेंट है और लोकल पुलिस है वो किसी न किसी प्रकार से
इनको सिक्योरिटी प्रोवाइड करे ताकि आए दिन माफी के हमले जो उनके ऊपर हो रहे हैं वो ना हो। વીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ શનિવારે ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું કે ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી છે. ભાજપ ચૂંટણી પંચને લીલી ઝંડી આપશે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ભાજપ હિમાચલ અને દેશના અન્ય ભાગમાં સાંપ્રદાયિક રાજનીતિ કરે છે. ચૂંટણી પંચ ભાજપની શાખા છે. દેશને ચૂંટણી પંચ પર ગર્વ હતો જે હવે ભાજપની કઠપૂતળી બની ગયું છે. પરંતુ ચૂંટણી પંચ આ અંગે મૌન છે. વધુમાં કહ્યું કે કાશ્મીરી પંડિતોની ઘણા સમયથી માંગ છે જ્યાં સુધી કાશ્મીરની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી જમ્મુ ખસેડવામાં આવશે. પરંતુ આવક અને રાશન પણ બંધ છે. મત મેળવવા માટે ભાજપ પોતાના સંઘર્ષનો ઉપયોગ કરે છે. હિન્દુ સીએમ આપવા મુદ્દે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હિન્દુ સીએમ નહીં હિન્દુ પીએમ આપો. કેન્દ્ર સરકાર પર નિશાન સાધી જણાવ્યું કે કલમ 370 નાબૂદ થતા તમામ સમસ્યાનો અંત આવશે પરંતુ કોઈ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. પરંતુ સૌથી વધુ બરબાદી જમ્મુમાં થાય છે. I entirely agree with Mehbooba ji. The question really is that the manner in which the elections are conducted, they completely turn their eyes shut when the wrong is done by the BJP. उन इंस्टीट्यूशंस को ब्लेम कर रहे हैं जो ऑटोनमस बॉडीज हैं. ये हमारे इंस्टीट्यूशन के कारण दुनिया में हमारी शान है. और मुफ्ती जी को क्यों तकलीफ हो रही है कि उनकी जो राजनीतिक उनकी सोच थी वो जग जाहिर हुई. लोग उससे खत्म हुए. लोगों को समझ आया कि एक परिवार का और एक तुष्टीकरण की राजनीति करने वाली फैमिली है, इसलिए लोग इनसे दूर हो गए. अब वो ब्लेम ही करेंगी. और चुनाव जिस दिन भी होगा ये मैं कह देता हूं मुफ्ती जी की पार्टी के लोगों की जमानत जरूर जब्त होगी और इसमें क्या होगा ये सब लोगों को सामने पता चलेगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 થી 16 નવેમ્બર સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. બાલીમાં યોજાનારી G20 સમિટમાં વડાપ્રધાન ભાગ લેશે. ભારત આ વર્ષે 1 ડિસેમ્બરે G20 જૂથનું પ્રમુખ પદ ગ્રહણ કરવા જઈ રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. G20 સમિટ પહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોડો વિડોડોએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું જેના ભાગરૂપે તેઓ ઇન્ડોનેશિયા જઈ રહ્યા છે. આ મામલે ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂત મનોજ કુમાર ભારતીએ જણાવ્યું હતું કે પીએમ મોદીની આ મુલાકાત ટૂંકી હશે પરંતુ ખૂબ મહત્વપૂર્ણ હોવાની જણાવ્યું. ભારતે ઇન્ડોનેશિયાને સતત સહાય પૂરી પાડી છે અને ઇન્ડોનેશિયાની સરકાર પણ ભારતના સહકારને માન્યતા આપે છે. ભારતીય રાજદૂતે કહ્યું કે આ સમિટમાં ભારતના વડાપ્રધાનની ભાગીદારી પણ નોંધપાત્ર છે કારણ કે પીએમ મોદીએ ભારતના G20 પ્રેસિડેન્સી લોકોનું અનાવરણ પણ થોડા સમય પહેલા કર્યું હતું. Said Prime Minister will have meeting with bilateral meetings with several leaders of the G20 on the sidelines of the Bali summit. These meetings, these bilateral engagements with the other leaders are still in the process of being scheduled. This is something which remains under evolution and as the program unfolds after Prime Minister Modi lands in Bali. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે કેટલાક લોકો કમળને બીજેપીનું ચૂંટણી ચિહ્ન કહી રહ્યા છે. પીએમ મોદીએ G20 નો લોગો જાહેર કર્યો તેમાં કમળના ફૂલ સામે લોકોને વાંધો છે. કોંગ્રેસ ભારતનો ઇતિહાસ ભૂલી ગઈ હશે. કમળને 1950માં જ ભારતનું રાષ્ટ્રીય ફૂલ જાહેર કરવામાં આવ્યું હતું. 1857માં સ્વતંત્રતા સેનાનીઓ એક હાથમાં રોટલી અને બીજા હાથમાં કમળનું ફૂલ લઈને આઝાદી માટે લડ્યા હતા. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમાનું અનાવરણ કરવા હરિયાણાના ઝજ્જરના પુરાના ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રાજનાથસિંહે સવાલ કર્યો હતો કે શું હાથ કોઈપણ રાજકીય પક્ષનું ચૂંટણી ચિહ્ન હોય તો તેને કાપી નાખવો જોઈએ. જો કોઈનું પ્રતીક સાયકલ હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. અમે ભારતની સાંસ્કૃતિક ગરિમા સાથે ન તો ચેડા થવા દઈશું કે ન તો તેને સહન કરીશું. આ પહેલા G20ના લોગોમાં કમળના ફૂલના ઉપયોગ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે બીજેપીનું ચૂંટણી ચિહ્ન ભારતના G20 પ્રમુખપદનો સત્તાવાર લોગો બની ગયો છે. હવે આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બેશરમ રીતે પોતાનો પ્રચાર કરવાની કોઈ તક વેડફશે નહીં. વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ભારત સ્મારક સમિટ અને 17મી પૂર્વ એશિયા સમિટમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરે છે. એસ જયશંકરે એક ટ્વીટમાં કહ્યું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની મુલાકાત સારી રહી. મુલાકાતમાં યુક્રેન, ઇન્ડો પેસિફિક ઉર્જા, G20 અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરાઈ. વિદેશ મંત્રી એસ જયશંકરે કંબોડિયાની રાજધાનીમાં આસિયાન ઇન્ડિયા સમિટ દરમિયાન કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરના પોતાના સમકક્ષો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એક ટ્વીટમાં કહ્યું છે કે પૂર્વ એશિયા સમિટ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રી મિલેન જોલી સાથે મુલાકાત કરી આનંદ થયો.
વિઝા પડકારોનો સામનો કરવા માટે લેવામાં આવતા પગલાઓની પ્રશંસા પણ કરવામાં આવી. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર ભાજપે હુમલો કરતા લૂંટારો કહેતું પોસ્ટર બહાર પાડ્યું છે. ભાજપ દિલ્હી યુનિટે રવિવારે ટ્વિટર પર ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરી પોસ્ટર રિલીઝ કર્યું છે. ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં આપના નેતા પર હુમલો કરી પોસ્ટર રિલીઝ કર્યું, જેમાં માધુક સુકેશ પ્રોડક્શન અને અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત ત્યારબાદ લીકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ પણ લખવામાં આવ્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન 2022ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી આક્ષેપ પ્રતિ આક્ષેપની પ્રક્રિયા ઝડપી બની છે. દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ટિકિટ ન મળતા રિસાયેલ આપના પૂર્વ કાઉન્સિલર હસીબુલ હસન રવિવારે શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ટ્રાન્સમિશન ટાવર પર ચડ્યા હતા. તેમણે પાર્ટીના મોટા નેતાઓ પર દગો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે છેલ્લા સમયે તેમની ટિકિટ કપાઈ ગઈ અને કોઈ અન્યને આપવામાં આવી. જોકે થોડા સમય પછી તેમને ટાવર પરથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ટાવર પરથી નીચે ઉતર્યા બાદ હસીબે કહ્યું, પાર્ટી મીડિયાથી ડરે છે, આ તમારી જીત છે, હવે હું કાલે ઉમેદવારી નોંધાવીશ. જો તમે લોકો ના આવ્યા હોત તો આપના નેતા સંજયસિંહ, દુર્ગેશ પાઠક, અતિશીએ ક્યારેય મારા કાગળ પરત ન કર્યા હોત. મારા કાગળ કાવતરા હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સંજયસિંહ, દુર્ગેશ પાઠક, આતિશી ત્રણેય ભ્રષ્ટ છે. તેઓએ 2 થી 3 કરોડ રૂપિયામાં ટિકિટ વહેંચી છે. अगर आप लोग नहीं आते, इस देश की मीडिया नहीं आती, तो आम आदमी पार्टी, दुर्गेश पाठक, आतिशी, संजय सिंह ये कभी भी मेरे पेपर वापस नहीं करते और ये नगर चाहते कि हमारे पास पेपर नहीं है. पूरे देश की चैनल के सामने इन्होंने दिखा दिया कि इनके पेपर इनके पास थे. इंडिपेंडेंट चुनाव लड़ोगे आप? इंडिपेंडेंट लगता है पार्टी डर गई थी आपसे, इसलिए डॉक्यूमेंट पार्टी आप लोगों से डर गई. आम आदमी पार्टी देश की मीडिया से डर गई. नहीं, आप इंडिपेंडेंट चुनाव लड़ोगे? कौन से लड़ूंगा ये तो मैं आपको शाम में बताऊंगा या कल बताऊंगा. मगर मुझे ये बताए कि लोकतंत्र में चौथे स्तंभ की जीत हुई है, आप लोगों की जीत हुई है. ये मेरी जीत नहीं है, ये आप लोगों के कारण मेरे पेपर आए. બહેરામપુરના કોંગ્રેસ અધ્યક્ષ અધિરંજન ચૌધરીના નેતૃત્વમાં રવિવારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિરંજન ચૌધરીએ હલ્દિયા ફરક્કા બાદશાહી રોડને સુધારવાની માંગ માટે રેલી યોજી હતી. ખરાબ રોડ મામલે સ્થાનિક જનતાએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સુધારો ન કરવામાં આવતા રોડને સુધારવાની માંગણી સાથે રેલી યોજી સરકારને ધ્યાન દોર્યું હતું. આ રેલીમાં સ્થાનિક લોકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરનાર તૃણમૂલ કોંગ્રેસના નેતા અખિલ ગિરીની મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ રવિવારે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં અખિલ ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચેટર્જીએ આઈપીસી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમો હેઠળ અખિલ ગિરી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સાથે તેમણે કહ્યું કે પાર્ટીના વડા મમતા બેનર્જીએ અખિલ ગિરીને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઘટના મામલે રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું. એફઆઈઆર નોંધ્યા બાદ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ આ મામલે નિવેદન આપવું જોઈએ કે અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, જેથી તેમણે દિલ્હી આવીને માફી માંગવી જોઈએ. ममता बनर्जी तुरंत आए, आके उनका स्टेटमेंट दे, उनका क्या भाव है इस विषय को लेके. और उनका गवर्नमेंट का है अखिल गिरी को तुरंत उनको बर्खास्त करना चाहिए. और नहीं तो सामने आके राजधानी में आके, क्योंकि राष्ट्रपति है पूरा देश का है, वो कैपिटल है दिल्ली में आके ममता बनर्जी को क्षमा मांगना चाहिए कि उन्होंने जो SC ST को लेके सामने जो बोलते हैं, तो एक्चुअल उनका भाव, उनका जो नेता मंत्री लोग हैं उनका भाव SC ST को लेके ऐसे ही है. બીજેપી એસટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ ખુવાઈ પર ટીપરા મોથાના સમર્થકોએ હુમલો કર્યો હતો. ઘટનામાં સમીર ઉરાવ ઇજાગ્રસ્ત થયા છે. જોકે હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર બીજેપી એસટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ ખુવાઈ પર ત્રિપુરાના વારમુરાથી અગરતલા પરત ફરતી વખતે ટીપરા મોથા સમર્થકોએ કથિત રીતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં તે ઘાયલ થયા હતા. હુમલા સમયે પાર્ટીના નેતા પણ તેમની સાથે હાજર હતા. તેઓ બારામુરામાં મીટિંગ કરી અગરતલા પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો કરાયો હતો. નોંધનીય છે કે ત્રિપુરાના રાજવી પરિવારના વંશજ અને પ્રાદેશિક પક્ષ ટીપરા મોથાના નેતા દેબ બર્મા રાષ્ટ્રીય પક્ષો પર ટીપર્સ આદિવાસીઓ વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનો અને અત્યાચાર કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં અમને ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો મળ્યા છે, પરંતુ અમને અમારો હક મળ્યો નથી. હવે મારે ટીપર્સ આંદોલનનું નેતૃત્વ કરવું જરૂરી છે.
ये कैसे किस्मत ठीक था कि वो गाड़ी निकल गया। एक गाड़ी जो बोलेरो है उसको पूरा तोड़ फोड़ कर दिया और हम लोग निकल गए। हमारे जो PSO जो है 4-5 फायर किया, जिसके कारण जो है वो लोग सामने नहीं आ पाया, नहीं तो ये बड़ी दुर्घटना हो सकती थी। ये त्रिपुरा के अंदर त्रिपुरा मुठा के लोगों ने अभी से जो है गुंडागर्दी प्रारंभ कर दिया है। ये जनहित की बात तो नहीं बल्कि जनता को परेशान करने का काम कर रहा है। દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે રવિવારે કહ્યું કે તેઓ સરકારી નિમણૂક સ્વીકારવાના વિચારની વિરુદ્ધમાં નથી। જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ રાજ્યસભા કે રાજ્યપાલનું પદ સ્વીકારશે નહીં। તેમણે કહ્યું કે આ કોઈ ડિમોશન નથી, પરંતુ ચીફ જસ્ટિસના દરજ્જા પ્રમાણે પણ તે યોગ્ય નથી। તેમણે કોલેજિયમ સિસ્ટમને સંપૂર્ણ અને સંતુલિત પ્રક્રિયા ગણાવી। ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ જેવા ન્યાયાધીશોના નિવૃત્તિ પછી સરકારી પોસ્ટિંગ સ્વીકારવા અંગેના પ્રશ્નના જવાબમાં યુયુ લલિતે કહ્યું કે મારા મતે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યા પછી કદાચ મને લાગે છે કે રાજ્યસભાના નામાંકિત સભ્યનું પદ અથવા રાજ્યના ગવર્નર એ યોગ્ય વિચાર નથી। પૂર્વ જસ્ટિસ લલિતે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના વડા, લોકપાલ અને કાયદા પંચના વડાને નોકરી તરીકે ઓળખાવી અને કહ્યું કે જો તે અંગે પૂછવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી। And Collegium cannot recommend a name which is not part of whatever has been recommended by the High Court Collegium. Supposing in case High Court Collegium makes a recommendation, say, of 9 persons, the Collegium in Supreme Court cannot add the 10th person. Can at best say that very well out of 9, 1 or 2 persons need not be recommended as judges, correct? So therefore the entire process which begins from the High Court level and comes right up to Supreme Court has transparency at every level. All stakeholders are given the chance to put their inputs. પૂર્વ PM રાજીવ ગાંધી હત્યા કેસના 6 દોષિતોને શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। તેમાં નલિની અને તેના પતિ શ્રીહરનનો પણ સમાવેશ થાય છે। નલિનીએ મીડિયા સાથે વાતચીત કરી હતી। નલિનીએ જણાવ્યું કે રાજીવ ગાંધીની પુત્રી પ્રિયંકા મને 2008માં વેલ્લોરની સેન્ટ્રલ જેલમાં મળ્યા હતા। તેણે પિતાની હત્યા અંગે પૂછપરછ કરી હતી। મને જે પણ ખબર હતી મેં પ્રિયંકાને બધી માહિતી આપી, જે સાંભળીને તે રડી પડી। નલિનીએ કહ્યું કે હું ગાંધી પરિવારની આભારી છું। જો તક મળશે તો હું ગાંધી પરિવારને ચોક્કસ મળીશ। હું તમિલનાડુના કેટલાક સ્થળોની મુલાકાત લેવા માંગુ છું। હું એવા તમામ લોકોને મળવા માંગુ છું જેમણે મને જેલમાંથી બહાર આવવામાં મદદ કરી હતી। હું તમિલનાડુના CM MK સ્ટાલિનને મળવા માંગુ છું। હું તેમને મળવા બદલ તેમનો આભાર માનું છું। જેલના દિવસોને યાદ કરતા નલિનીએ કહ્યું કે મારા પેટમાં 2 મહિનાનો ગર્ભ હતો, છતાં મને લોકઅપમાં રાખવામાં આવી હતી। ત્યાં લોકો મૃત્યુ દંડની સજા પામેલ ગુનેગારો જેવું વર્તન કરતા હતા। હવે કુટુંબ મારી પ્રાથમિકતા છે। મારું આખું જીવન બરબાદ થઈ ગયું છે, તેથી હવે હું ઘરે રહીશ અને મારા પરિવાર પર ધ્યાન આપીશ। મારા પતિ શ્રીહરન ઉર્ફે મુરુગન જ્યાં પણ જશે હું ત્યાં જઈશ। 55 વર્ષીય નલિનીએ કહ્યું કે તે નિર્દોષ છે। Still, I'm very tight. Okay, I want to see my husband. I want to make him come out. That's the thing is running in my head. Do you think that the NDA political line was correct? તો ફાઇનલમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવી ઇંગ્લેન્ડે T20 વિશ્વકપ 2022 પોતાના નામ કર્યો છે। આ મેચમાં બેનસ્ટોકે સાવધાનીપૂર્વક બેટિંગ કરી ઇંગ્લેન્ડની ટીમને જીત અપાવી। બેનસ્ટોકે 49 બોલમાં 52 રન કર્યા હતા। પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડ બીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે। પાકિસ્તાનની ટીમે 8 વિકેટે 137 રન બનાવ્યા હતા। તેણે ઇંગ્લેન્ડને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ઇંગ્લેન્ડે 5 વિકેટે 138 રન કરી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં જીત પ્રાપ્ત કરી। પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન શાન મસૂદે 38 અને બાબર આઝમે 32 રન ફટકાર્યા હતા। તો ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ સેમ કુરાને 3, આદિલ રશીલ અને ક્રિસ જોર્ડને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે બેન સ્ટોકે 1 વિકેટ ઝડપી હતી।